उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। गुजरात के अरावली जिले के मोड़ासा तहसील में नगर पालिका मोड़ासा और सबलपुर ग्राम पंचायत हुई आमने सामने। 2 महीने पहले सबलपुर पंचायत का चुनाव भी हुआ, नए सरपंच की नियुक्ति भी हुई और उन्होंने अपना कार्यभार भी संभाल लिया। और कल मोड़ासा नगर पालिका के ओर से सूचित किया गया कि यह सबलपुर पंचायत का जो हिस्सा है वह नगर पालिका के में नए सीमांकन की ओर से लगेगा। तो इस बात का उग्र विरोध होने लगा। मोड़ासा से कर्मचारी सबलपुर पंचायत पहुंचे तो वहां पर उनको उग्र विरोध का सामना करना पड़ा। उसी के साथ में आज अरावली जिले के समाहर्ता माननीय श्री कलेक्टर श्री को सबलपुर पंचायत की और सबलपुर गाँवजनों की ओर से सूचित किया गया और एक विज्ञापन भी दिया गया। उसी में मांग की गई है कि सबलपुर पंचायत का हिस्सा सबलपुर गांव के पास ही रहना चाहिए और नए सीमांकन की बात को टाला जाना चाहिए और यह हिस्सा मोड़ासा नगर पालिका को नहीं लेकिन सबलपुर गांव पंचायत को मिलना चाहिए। हिमांशु व्यास, उज्जवल भारत न्यूज, अरावली। લોકો મને ચૂંટીને લાવ્યા છે તે બદલ અને કાલે તૈયારીમાં સરકારશ્રીના કાલના આપેલા આદેશ પ્રમાણે આ વિસ્તાર નગરપાલિકામાં વધારવા નોટિસ સામે અમારા ગ્રામજનો સખત વિરોધ છે। અમારી પંચાયત 2 મહિના પહેલા ચૂંટણીને અગાઉ અમારી પંચાયતને નગરપાલિકામાં ન જોડાવા ઠરાવ કરેલા છે। આ વટહુકમ તદ્દન તાનાશાહી અને ખોટો છે અને અમારા 22 ગામનો વિરોધ છે। માટે અમારી सबलपुर ग्राम पंचायत મને વાપસ આપો। અમારે નગરપાલિકામાં જોડાવું નથી અને અમારા 3 વર્ષથી અમારા પંચાયતમાં કોઈ નતું કામગીરી માટે। તે કામગીરી માટે વહીવટદાર સુપેલ હતો। 3 વર્ષથી કોઈ કામગીરી થઈ નથી। પબ્લિકોની માંગ હતી કે આ અમારા કામો કરો। તે અમે જે ચૂંટીને આવ્યા તે વખતે અમે પબ્લિકના વાયદા લીધેલા છે। તે વાયદા અમે 2 મહિનામાં કેવી રીતે પૂરા કરીએ અને 2 મહિનાની અંદર એમને જો ચૂંટણી કરવી હોત તો અમને નોટિસ આપવી પડે। ક્યારે નોટિસ આપી? કશું નથી આપ્યું અમને। ડાયરેક્ટ અમને એમ કહેવામાં આવ્યું છે કે તમે અમારા નગરપાલિકા કબજો લેવા આવ્યા છે। આ તાનાશાહી તો અમને મંજૂર નથી। 22 ગામનો અમારો વિરોધ છે। વહીવટદાર હતા ત્યારે 22 ગામની કોઈ પણ કામગીરી થઈ નથી। 22 ગામમાં એટલી ગંદકી છે કે તમારા હાલ જો હોય તો કલેક્ટર મારા જોડે આવી અને હું બતાવવા તૈયાર છું ગામોની હકીકત। નગરપાલિકામાંથી પાછી પંચાયત આપવામાં નહીં આવે તો આગામી સમયમાં શું હશે તમારા પગલે? અમારા પગલે અમે ગામના જે કામો અમે જે લીધા છે એ બધા પૂરા કરીને આપવાના છે। અમારા વાયદા લીધેલા છે લોકોનો, એ વાયદા અમારે પૂરા કરવાના છે એટલે અમે નગરપાલિકામાં નહીં આવી। Thanks for watching UB News. Like and comment and don't forget to subscribe for latest updates. Subscribe our channel.